અરે સાંભળો છો, હા મને જરા 500 રૂપિયા હોય તો આપો ને. શું કામ છે 500 રૂપિયાનું? અરે પેલા આપણા ગલીના નાકા ઉપર છે ને એક ગરીબ બેઠો છે બિચારો, એના માટે જોઈએ છે. આપો ને. તું મને હવે ઇમોશનલ બ્લેકમેલ કરે છે. આપો ને, હું જોઈને આવી છું ખુદ ત્યાં. ઉભરે 500 થી શું થાય? આ લે બીજા 500 રૂપિયા લઈ જાય. આપણે કરે છે શું અહીંયા એવું બેઠો બેઠો? એ તો કોટનના છે ને ડ્રેસ લઈને આવ્યો છે ને એટલે. ઉજવતા કઈ ઘેર કયા ઘેર? તાર મમ્મી ના ઘેર? મારા ઘેર તારા ઘેર એટલે કયા ઘેર? એટલે મારું ઘર કઈ હોય તઈ. તાર મમ્મીને ઘેર ના પાડો છો તો કયા ઘેર? કઈ આવ્યું તાર ઘર? એટલે આ મારું ઘર રસોડા. શું તમે હે? આ કયું ગોમ આવ્યું પાછું? રસોડું નવું? રસોડા કહું છું, રસોડું ગમ નહીં. એવું એમ ને? શું આખો દાડો હે 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 કરો છું? થોડી શરમ કર અને કર અહીંથી જા. કોમ કર જતી હો તો જા. બાપુ બગડે તો 52 ગામ ફફડે અને બાપુની બૈરી બગડે તો બાપુ પોતે ફફડે. હા બોલો, શું કામ હતું? ઘડિયાળમાં જ્યોતિ આવી ને કેટલા વાગે? મને આવડે ઘડિયાળ જોતા? આ તો પણ ઈ તો જ્યોતિ આવી તો મોટો કાંટો નાનો કાંટો છે જે હો. નાનો કાંટો મોટો કાંટો ઘડિયાળમાં જ છે. હે ભગવાન, ચાચીયા માટે પકડી લઈને આયા હો. જોવાનું બીજું તો એવું જ કરી તાણા. હાય, તું જવાબ કર ને બાબા, તું મારું મગજ ખરી જાય. સાચું કહીએ તો ભૂલ. કહું દાળ વગર નાખું હમ અને ભાતે બનાવવાના હે ને? યસ, બીજું કઈ ખાવાની ઈચ્છા? સંભારો સર જરાક. સેજ આ કરતો મોટું ખોલ. ઓકે, પેક કરો. વાવ, થેન્ક યુ. ના હું આવું જ છું. કેમ શું થયું? પણ બાજુવાળા ભાભી હે ને એમને હાડી પહેરતા ને હાલ તો પહેરાવા જાવ છું. તો હું જાઉં કામે. ઓય આ જો અમીર માણાની ખાવાની સ્ટાઈલ. હવે જો ગરીબ માણાની ખાવાની સ્ટાઈલ. જાડી રોટલી દે, જાડી રોટલી દે, જાડી. આ બહુ પતલી બનાવી છો તું, થોડી જાડી બનાય. હા વાંધો નહીં. દે જાડી રોટલી બનાવજે. હાલો ગૂગલ, અમે 2 જણા બેને 4 વ્હીલ લેવી છે તો કઈ લેવાય? તમારા બેનો પગાર કેટલો છે? હું તો અત્યારે કઈ નથી કમાતી, ઘેર બેઠે રોટલા ખાવ છું અને હરા મજાના છોકરા હાસું છું. પણ મારા ઘરવાળાનું મોઢું જોઈ લો, એ જાય છે કમાવા, મહિનાના લાવે છે 10-12 હજાર રૂપિયા. તો ગાડી કરતા સાયકલ લેવાય. ઓય તું કેટલા હારા છે કે તને મારા જેવી બૈરી મળી. તો મેં ભગવાનને 10 રૂપિયા ચડાવીને કીધેલું કે મને હારી બૈરી આપજે. તો બી કેમ આપણામાં ઝઘડો થાયા જ કરે? ભગવાને કીધું કે 10 રૂપિયા માટે આવું જ મળે. હેલો, તમે રેવા દો, તમને આવડશે નહીં, ખોટો ખર્ચો વધારે દો. મેકેનિક ને ફોન કરી દીધો, હમણાં આવતો જશે. સારું. પાછા આજા 40,000. હાય મારી ફ્રેન્ડ કેમ વહી ગઈ? એવું તો તમે હું કીધું મારી ફ્રેન્ડ વહી ગઈ
અહીંથી કઈ નહીં, મેં તારી ફ્રેન્ડ ની મહેમાન ગતિ જ કરી હતી તો ઈ વહી ગઈ. એવી તો તમે કેવી મહેમાન ગતિ કરી કે મારી ફ્રેન્ડ વહી ગઈ. જો આપણે ચા પીતા હોય તો મારે એને શું કેવું? ચા પી લ્યો એમ. રેડી ને? અને આપણે જમતા હોય તો મારે એને શું કેવું? હવે જમી લ્યો. તો હું સૂતો હતો તો મેં કીધું કે અહીંયા આવીને સુઈ જા. મતલબ वो अलग ही लेवल का बंदा था. कैसे कैसे लोग रहते हैं यार. મેં શું કઈ ખોટું કીધું? મહેમાન ગતિ તો કઈ રીતે? વાત તો સહી છે. Oh no. હે ભગવાન, બચી ગઈ. એકદમ કેરલેસ માણસ છે. દીકે તમે મને કેટલો પ્રેમ કરો છો? 40%. તો 40% કેમ 4% નહીં? કેમ કે આપણા લગ્ન ને કેટલા વર્ષ થયા? 8 વર્ષ થી આપણા લગ્ન ને. તો એમાં પછી પ્રેમ ધીરે 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 ગહાય 60% ગહાઈ ગયો હે. હવે 40% જ વહીતો. સાચું કે ખોટું મિત્રો? ધીરે ધીરે પ્રેમ ગહાય કે નો ગહાય? એક સવાલ પૂછું? નહીં. હા પૂછ. 12 હોય એમાંથી 36 જાય તો કેટલા વધે? જો છત્રી બંધ હોય ને તો 12 માંથી વહી જાય. વાત કરે રે બાબા. જો છત્રી ખુલ્લી હોય ને તો એ 12 માંથી નો. એ આંકડાનું કહું છું તમને. મારા પિયર માં લગન છે તો પૈસા આપો ને, કપડા લેવા જવું છે. હા તો લે. લે 500 રૂપિયા તારા અને છોકરાના કપડા લઈ લેજે. મેકઅપ બેકઅપ જે કરાવવાનો કરાવી નાખજે ને. જતી વખતે પછી મીઠાઈ લઈ જજે એટલે મારું સારું લાગે. ને વધેલા પૈસા આ તો વધશે ને એનો પ્લોટ લઈ લઈશું અને 4 ગાડી લઈ લઈશું અને એમાંય વધે ને તો બેંક માં મૂકી દેજો, એફડી કરાવી નાખશું. હાલો 500 નહીં જોતા. લઈને તો કઈ તમારો નહીં. લે વાત કરે 500 રૂપિયા એટલે ઓછા હે.